હવે જોઈએ રાજકોટમાં દબાણો જમીનદોસ્ત। આજે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન અને વિવાદોના અંતે આખરે જંગલેશ્વરમાં મહાનગરપાલિકાનું ઓપરેશન ડિમોલિશન શરૂ થઈ ગયું છે। આજી નદીના કાંઠે ખડકાયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે અને કોઈ પણ સંજોગોમાં ડિમોલિશન કરવાની તૈયારીમાં તંત્ર હતું જ અને લાઠીચાર્જ કે ફાયરિંગની જરૂર પડે તો ઓર્ડર માટે મેજિસ્ટ્રેટની પણ નિમણૂક કરાઈ છે। જંગલેશ્વર વિસ્તારમાં 1400 થી પણ વધુ મકાનો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે અને 7 ઝોન વાઇઝ ગેરકાયદે દબાણો દૂર કરીને 93000 જેટલી ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવશે। 3000 થી વધુ પોલીસ જવાનો 1130 તંત્રના કર્મચારીઓ કાર્યવાહીમાં જોડાયા છે। લાઠી અને હથિયાર સાથે પોલીસ તંત્ર ખડે પગે તૈનાત છે। 100 જેટલા જેસીબી, 84 ટ્રેક્ટર, 7 હિટાચી, 42 ગેસ કટર અને 14 થી વધુ ડમ્પરનો કાફલો કામે લાગ્યો છે। તો ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય છે। મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સને પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રખાયા છે। ડિમોલિશન 1 થી 2 દિવસ સુધી ચાલે તેવી પણ શક્યતા છે। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ડિમોલિશન સાઇટનું નિરીક્ષણ કર્યું। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી ચાલુ છે, ત્યારે આ ડિમોલેશન કયા કારણોસર કરવું પડ્યું છે તે હું બતાવવાનો પ્રયત્ન કરીશ। જે આ નદી જોવા મળી રહી છે હાલ, જેમાં ગાંડીવેલ છે, એટલે કે આ આજી નદી છે અને આજી નદીના રિવરફ્રન્ટ માટે જે પણ દબાણો નદી કિનારાની આસપાસ થયા હતા તે પાડવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। એક તરફ નદી છે અને હાલ જે આ બુલડોઝર છે તે ચાલુ છે, એટલે કે એક તરફ જે આજી રિવરફ્રન્ટને લઈને કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ દબાણના કારણે જે આજી રિવરફ્રન્ટ છે તે પ્રોજેક્ટ પૂર્ણ થતો નહોતો, પરંતુ હવે જે પ્રમાણે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। આજી નદીથી જે આ દબાણો કરવામાં આવ્યા છે ત્યાં દબાણોમાં જે આ દાદાનું બુલડોઝર છે તે ફરી ઉઠ્યું છે। એકી સાથે 8 થી 10 જેટલા બુલડોઝર એક જ વિસ્તારમાં આજે કામે લાગ્યા છે અને હાલ જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે જેસીબી છે વહેલી સવારથી જ આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 3000 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ છે તે આમાં ખડેપગે જોવા મળી રહ્યો છે। સાથે સાથે કોર્પોરેશનની ટીમ છે, પીજીવીસીએલની ટીમ છે તે પણ ઘટના સ્થળે છે, એટલે કે આ કામગીરી છે તે 1 થી 2 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે। જે પ્રમાણે દબાણો છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આજી નદીના આસપાસના વિસ્તારોમાં દબાણો કરવામાં આવ્યા હતા અને આ દબાણોને લઈને જ ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેશન દ્વારા આ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો, આ નદી કિનારાની આસપાસના આટલા મોટા મોટા બાંધકામો છે તે થઈ ગયા હતા। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના બાંધકામો થઈ ગયા હતા, તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની ટીમ દ્વારા હવે આ દબાણો દૂર કરવાની પ્રક્રિયા છે તે આજે વહેલી સવારથી હાથ ધરી છે। એટલે કે 60 થી વધારે જેસીબી મશીનો છે તે કામે લાગ્યા છે, હિટાચી મશીનો છે, સાથે સાથે ટ્રેક્ટર સહિતના જે અલગ અલગ જરૂરિયાતો છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી, પરંતુ જે પ્રમાણે સ્વૈચ્છિક જે સ્થાનિકોએ પોતાના મકાનો છે તે ખાલી કર્યા છે અને હવે તંત્ર દ્વારા અહીંયા જે ડિમોલેશનની કામગીરી છે તે વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે। કેમેરામેન જોડે જફાઈ સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ। કરવામાં આવી રહી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। મંદિરની અંદર જે શિવલિંગ છે તે દૂર કરવામાં આવ્યું છે, સાથે સાથે જે અલગ અલગ જે મૂર્તિઓ છે તે પણ કાઢવામાં આવી રહી છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન પર ઝોન 1 ડીસીપીનું મોટું નિવેદન। જંગલેશ્વર વિસ્તાર ગુનાખોરીના કારણે બદનામ હોવાનું હેતલ પટેલનું નિવેદન। જંગલેશ્વર વિસ્તારમાં ગાંજો, ચરસ, અફીણ અને ડ્રગ્સના પેડલરો વસવાટ કરે છે। સાથે પણ કહ્યું 10 વર્ષમાં અપરાધના અસંખ્ય કેસ સામે આવ્યા છે અને આ કાર્યવાહીથી એ બધા જ અપરાધો ઉપર અંકુશ મેળવી શકાશે। શહેરનું જંગલેશ્વર વિસ્તારમાં આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે આ જંગલેશ્વર વિસ્તારના જે ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો હું જે દ્રશ્યો દેખાડવા માંગીશ તેમાં ગુનાહિત ઇતિહાસ પણ જોડાયેલો છે। છેલ્લા 10 વર્ષમાં અહીંયા દારૂના 276 કેસ, ઘોડી પાસાનો જુગાર
જે 65 કેસ, 4 જેટલી હત્યા, 3 જેટલી હત્યાની કોશિશો, 61 જેટલા ગેરકાયદેસર હથિયારો, આવી અનેક પ્રવૃત્તિઓ સાથે ક્રાઇમ બ્રાન્ચે અનેક લોકોની ધરપકડ કરી છે. અને આ જે હબ ગણવામાં આવતું નદી કાંઠાનો વિસ્તાર, ત્યાં સૌથી વધુ ગેરપ્રવૃત્તિઓ છે તે થતી હતી ને ત્યાં સૌથી પહેલા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ડીસીપી હેતલબેન પટેલ આપણી સાથે છે, સર સાથે વાત કરશું. મેડમ, શું કહેશો અત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિ અહીંયા કેવી ચાલતી હતી? સૌ પ્રથમ ત્યાં ડિમોલેશન. ડિમોલિશન જે છે એ જે તે વખતે જ્યારે પણ હમણાં દુસરી ટોકમાં મુર્ગા ગેંગના વિરોધમાં ડીસીપી ક્રાઇમ સાહેબની ટીમે આખે કામ કર્યું, એ સિવાય જે જગ્યાએ આવી રીતે દારૂના અડ્ડા હતા અથવા તો જુગારના અડ્ડા ચાલતા હતા, તો એને જ્યારે પણ આવી અસામાજિક પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવી છે ત્યારે એમની પ્રોપર્ટી જે છે એના લાઇટ કનેક્શન કાપવા, નળ કનેક્શન કાપવા અને એના ડિમોલિશન કરવાની કામગીરી જે છે તબક્કાવાર હાથ ધરાતી હતી. પરંતુ આજે જ્યારે મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે 7 ઝોનમાં, ત્યારે સાથે જે આરએમસી આઈડેન્ટિફાય કર્યા છે એ તમામ જગ્યાએ અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે. સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ નદી કાંઠા વિસ્તારમાં ચાલતી હતી, ત્યાં હવે સપાટો થઈ જશે ને એક શાંતિનો માહોલ પોલીસ દ્વારા પણ. જે પણ લોકો અસામાજિક તત્વો હોય, અહીંયા નદી કાંઠે રહેતા હોય કે ગમે ત્યાં રહેતા હોય, બધી જગ્યાએ જે છે એમની પ્રોપર્ટી તોડવાથી માંડીને એમનું ઇલીગલ જે પ્રવૃત્તિ છે એને નાથવા માટે જે પણ કાયદાકીય અમારે પગલાં ભરવાના હોય એ લેવાના ચાલુ છે. ચોક્કસથી હતા ડીસીપી હેતલબેન પટેલ અને તેઓ અત્યારે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આ જે વિસ્તાર, સમગ્ર વિસ્તાર આવેલો છે, આ વિસ્તારની જે ગુનાહિત પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો સૌથી વધુ અહીંયા 10 વર્ષમાં જે આંકડાકીય 276 જેટલા જે દારૂ, ઘોડી પાસાના જુગાર, હત્યાની કોશિશ સહિત અનેક ગેરપ્રવૃત્તિઓ છે તે આ અડ્ડામાં ચાલતી હતી. વર્ષોથી અહીંયા જે પ્રવૃત્તિ ચાલતી હતી તેને ડામવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જ્યારે ટીપીનો રોડ અહીંયા કપાત થઈ રહ્યો છે, સાથે સાથે નદી કાંઠા વિસ્તારમાં પણ રીતના ઘોડી પાસાના અનેક વારંવાર કેસો સામે આવતા હોય અને તેને લઈને પણ જે ડીસીપીએ વાત કરી કે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ પોલીસ કડક બની છે, તેને લઈને અત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.